સૌરાષ્ટ્રના યાર્ડમાં ડુંગળી પાણીના ભાવે રાજકોટ માર્કેટ યાર્ડમાં ડુંગળી પ્રતિમણનો ભાવ 50 થી 300 રૂપિયા મળી રહ્યો છે। બાંગ્લાદેશ સહિતના દેશોમાં નિકાસ અટકી ગઈ, જેના કારણે ડુંગળીના ભાવ તળિયે આવી ગયા। ખૂબ જ સારી ક્વોલિટીની ડુંગળીના ભાવ 250 થી 300 રૂપિયા। ઉત્પાદન પડતર કરતા પણ નીચા ભાવે વેચવા ખેડૂતો મજબૂર બની ગયા છે। જૂની ડુંગળી વેચવા માટે ખેડૂતો મજબૂર બન્યા। દિવાળી સમયે નવી ડુંગળીની આવકો થશે તેવું ખેડૂતોનું કહેવું છે। સૌરાષ્ટ્રની અંદર છેલ્લા 10 વર્ષથી ડુંગળીનું વાવેતર સતત વધતું જાય છે અને ડુંગળીની દિવાળી ઉપર બરોબરની સિઝન આવશે એ પહેલા ડુંગળીના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે। ડુંગળીના જે ભાવ જે 50 રૂપિયાથી લઈ અને સારામાં સારી ડુંગળી 200 થી 250 રૂપિયા, એટલે કે ઉત્પાદન પડતર કરતા પણ 50% નીચા ભાવે ખેડૂતોને વેચવાની ફરજ પડી રહી છે। સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારના ખેડૂતો આપણી સાથે છે। કયા ગામથી આવો છો, શું નામ તમારું? ભગવાનજી માવજી કુચિયાદર। ભગવાનજીભાઈ, કેટલી ડુંગળી થઈને શું ભાવ આવે છે અત્યારે? ડુંગળી 60 પીકી થઈ 71 રૂપિયા ભાવ આવ્યો અને ખર્ચ થાય છે વીઘે 15,000 થી 16,000। શેનો ખર્ચો આવે છે? દવા છે, ખાતર છે, પાણી વાળવાની મજૂરી ચડે, નીંદવાની મજૂરી ચડે, ડુંગળી દીટવાની મજૂરી ચડે, બરોબર, અને પાવાનું બરોબર। અત્યારે ભાવ ખૂબ ઓછા છે, બહુ ઓછા છે। બરોબર, કેટલા મળવા જોઈએ, તમારું શું કેવું છે? 500 થી 600 રૂપિયા ખેડૂતને મળવા જોઈએ। અચ્છા, નવી ડુંગળી ક્યારે આવશે? નવી ડુંગળી ચાલુ જ થઈ ગઈ છે। એમ? હા, બરોબર। વધારે ક્યારે આવશે સીઝન? હજી મહિનો વાર લાગશે। તમે શું કહેશો, શું ભાવ મળ્યા તમારી ડુંગળી? કઈ અમારે 181 રૂપિયા ભાવ મળ્યા અને આ ડુંગળીના મિનિમમ 600 રૂપિયા મળવા જોઈએ। બરોબર, બરોબર। ખર્ચો બીના ભાવ 2500 રૂપિયા કિલાનો, સુપર મજૂરી પાવાનું, પછી અહીં લઈ આવવાનો ખર્ચો, ખેડૂતમાં કાંઈ વધતું નથી। ખર્ચો થાય વીઘે? વીઘે મિનિમમ ખેડૂતને 17 થી 18,000 રૂપિયાનો ખર્ચો થાય। હા, બરોબર। અને આવક કેટલી થશે? હે, આવક તો વીઘે 5,000 ની કેટલા માનતા। મણ થઈ ડુંગળી વીઘે? વીઘે ડુંગળી 200 મણ થઈ, પણ ભાવ ક્યાં? બરોબર, ચોક્કસ કેટલા મળવા જોઈએ, તમે શું કહેવા માંગો? વીઘે મિનિમમ ખેડૂતને હે ને 25 થી 30,000 રૂપિયા તો મિનિમમ મળવા જ જોઈએ। બરોબર, આ 5 વીઘાની ડુંગળીમાં 70,000 નહીં આવે હિસાબ કરી। બરોબર। કેટલા તૂટશે આમાં, શું લાગે? તૂટેલા જ છે બધા। અમે શું તૂટેલા કયો સાહેબ, બધા તૂટેલા જ છે। અમારે ખર્ચા નહીં ઉભા થાય। જો ઓલા આ ભાઈ વાંહે કાંઈ વધવાનું નથી, ભાગ્યા વાંહે ચોથા ભાગે શું વધે? બરોબર, એ ભાગ્યવાળા? હા, ભાગ્યવાળા। ચોક્કસ અહીંયા જોઈ શકાય છે કે ખૂબ સારી ક્વોલિટીની ડુંગળી છે। આ તરફ બતાવશું, આ સારી ક્વોલિટીની ડુંગળી છે। 181 રૂપિયા ભાવ અત્યારે આવ્યા છે। જોઈ શકાય છે કે અત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું, જે ડુંગળીના ખૂબ સારી ક્વોલિટીના ડુંગળીના ભાવ સરકાર સુધી પહોંચાડવાનો જે પ્રયાસ કરીશું। 181 રૂપિયા માંડ ભાવ આવ્યા છે અને હજી પણ મોટા પ્રમાણમાં ડુંગળીની આવકો થશે। દિવાળી નજીક આવશે, નવરાત્રી ઉપર સૌરાષ્ટ્રની અંદર જે અલગ અલગ જિલ્લાઓ છે ત્યાંથી મોટા પ્રમાણમાં ડુંગળીની આવકો થઈ રહી છે। દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે। ભાઈ, તમે શું કહેવા માંગશો અત્યારે? શું ખેડૂતોને ખાલી એમ કહી દો, ક્યાંથી ક્યાં સુધી ભાવ મળે છે એ ખાલી કહી દો, કેટલા ભાવ મળે છે? ચોક્કસ જોઈ શકાય છે કે અત્યારે જે અહીંયા જે ડુંગળીના ભાવ લખેલા છે, બતાવો કેટલા ભાવ મળેલા છે એ બતાવવાનું। ક્યાં લખેલા છે? હા, 189 રૂપિયા જે આ 30 કટા છે તેના 189 રૂપિયા જેટલા ભાવ મળે છે। એટલે કે ખેડૂતોને ખૂબ ઓછા ભાવે, જો કિલોની વાત કરવામાં આવે તો 8 થી લઈ અને 10 રૂપિયા કિલો ડુંગળી વેચવાની ખેડૂતોને ફરજ પડી રહી છે। માત્ર રાજકોટ નહીં, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં, ભાવનગરથી લઈ અને તમામ જિલ્લાઓમાં ડુંગળી, ખરીફ ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે અને